નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આજના ફરી એક નવા વિડીયોમાં। તો આજે આપણે વિડીયોમાં વાત કરશું જે આપણું આધાર કાર્ડ છે તે ઓરિજિનલ છે કે નકલી છે કે ડુપ્લિકેટ છે, તે કઈ રીતે આપણે ઘરે બેઠા આપણા મોબાઈલથી ચેક કરી શકીએ તેની પ્રોસેસ આપણે આ વિડીયોમાં જોશું। તો મિત્રો વિડીયોના અંત સુધી જોતા રહેજો। ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવી અવનવી માહિતીના વિડીયો તમને મળતા રહે। તો ચલો મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો દર્શક મિત્રો, સૌપ્રથમ તમારે તમારા મોબાઈલમાં ફોન છે તેમાં પ્લે સ્ટોરમાં જઈ અને આધારની જે એપ્લિકેશન છે તે તમારે ડાઉનલોડ કરી લેવાની છે અને ઇન્સ્ટોલ કરી લેવાની છે। ત્યાર પછી મિત્રો તમારે એપ્લિકેશન ખોલો અને તમારો જે 6 ડિજિટનો સિક્યુરિટી પિન છે તે તેમાં દાખલ કરવાનો રહેશે। એટલે કે તમારે જે છે તે રજીસ્ટ્રેશન કરી અને લોગિન કરવાનું રહેશે પાસવર્ડ સેટ કરીને। જો તમે ઓલરેડી રજીસ્ટ્રેશન કરીને પિન સેટ જ હોય તો તમારે 6 અક્ષરનો જે સિક્યુરિટી પિન છે તે દાખલ કરી અને તમે એપ ઓપન કરી શકો છો। ત્યાર પછી એપ્લિકેશન જે ખુલી ગઈ છે તેમાં એક નેવિગેશન બાર દેખાશે તમને। આ નેવિગેશન બાર પર QR કોડ સ્કેન કરવાનો વિકલ્પ મળશે। ત્યાંથી તમારે જે QR કોડ સ્કેન કરવા માટેનું બટન છે તેના ઉપર ક્લિક કરવાનું છે। તે બટન ઉપર તમે ક્લિક કરશો એટલે તમને મિત્રો તમારા મોબાઈલમાં જે છે તે કેમેરો ઓપન થઈ જશે અને તમારા મોબાઈલ ફોનનો કેમેરો ખુલી જશે। ત્યારબાદ તમને આધાર કાર્ડ પર જે છાપેલો QR કોડ છે તે સ્કેન કરવાની જરૂર પડશે। એટલે કે તમારા આધાર કાર્ડમાં જે QR કોડ આપેલો છે તે તમારા મોબાઈલથી તમારે સ્કેન કરવાનો છે તે QR કોડ। ત્યાર પછી જે તમારો QR કોડ છે તે સ્કેન કરશો તો તમારી માહિતી તમને દેખાશે। જો તમારા આધાર કાર્ડની માહિતી પ્રોપર બધી સાચી દેખાય તો તમારું આધાર કાર્ડ છે તે ઓરિજિનલ છે, એટલે કે ગવર્મેન્ટ માન્ય તમારું આધાર કાર્ડ છે। જો QR કોડ સ્કેન કરતા કોઈ પણ વસ્તુ નથી દેખાતી, બ્લેન્ક રહેશે, તો તમારું આધાર કાર્ડ જે છે તે ડુપ્લિકેટ અથવા QR કોડ ખોટો કે હોઈ શકે છે। તો આધાર કાર્ડ આપણું ઓરિજિનલ છે કે કેમ તે ચેક કરવા માટે આ રીતે મેથડથી તમે ઘરે બેઠા તમારા મોબાઈલથી કરી શકો છો। આશા રાખું મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો છે। વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।